નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજીશું રાસાયણિક તત્વો અને તેમના ગુણધર્મો, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. આ જે રાસાયણિક તત્વો જે છે, વિજ્ઞાનનું જે નોલેજ છે તે ધોરણ 6 થી લઈ અને 12 સુધી તમારે ઉપયોગમાં આવી શકે છે. હવે આજે આપણે શું શીખીશું? તો વજન અને તેની ક્રિયાશીલતા, પ્રવાહી સ્વરૂપના અપવાદો અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ. પહેલાં છે સામાન્ય તત્વો. તો હાઇડ્રોજન જે છે એ સૌથી હલકું તત્વ છે અને કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે તત્વ છે. ધાતુ તત્વોમાં જોઈએ તો લિથિયમ એ સૌથી હલકું તત્વ છે અને ઓસ્મિયમ એ સૌથી ભારે તત્વ છે. તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ જે છે તેનું નામ છે સીઝિયમ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ દરેક પરીક્ષામાં પૂછાય છે કે સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ? તો સીઝિયમ. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળતું હોય તેવું કયું? તો થર્મોમીટરમાં જે પારો વપરાય છે તે જો ઠંડક હોય તો થીજી જાય છે અને ગરમીમાં પીગળી અને ઉપર ચડે છે, એટલે કે તેનું તાપમાન દર્શાવે છે. એટલે સાદું થર્મોમીટર હોય કે ક્લિનિકલ થર્મોમીટર હોય, બંનેમાં પારો વપરાય છે. તો પ્રવાહી ધાતુ તત્વ છે પારો અને ગેલિયમ. અને પ્રવાહી અધાતુ કહેવાય, એટલે કે ધાતુ નથી, જે અધાતુ છે તો તેવું આવશે બ્રોમિયમ. રાસાયણિક નામ અને રાસાયણિક ઓળખ, એટલે કે પ્રચલિત નામ છે મોરથૂતું. તો પ્રચલિત નામ જે મોરથૂતું આપણે કહીએ છીએ, વાદળી જાંબલી રંગનું આવે છે, તેનું રાસાયણિક નામ જે છે કોપર સલ્ફેટ છે. હવે તમને એવું થાય કે રોજિંદા જીવનમાં આપણે કયા તત્વોનો ઉપયોગ કરીએ છીએ અથવા કઈ ધાતુ વાપરીએ છીએ? તો રોજિંદા જીવનમાં આપણે ડુંગળી અને લસણ બધા જ ખાઈએ છીએ, ખરું ને? તો ડુંગળી અને લસણમાં જે આપણને ગંધ આવે છે, વાસ આવે છે, તો તે છે પોટેશિયમ. કે ફોટોગ્રાફીમાં જે રસાયણો વપરાય છે તેનું નામ છે સિલ્વર બ્રોમાઇડ અને કોપર સલ્ફેટ. હવે ટૂંકમાં આપણે બધું જોઈ લઈએ. માસ્ટર કેમિકલ રેફરન્સ મેટ્રિક્સ, એટલે કે કયા કયા રાસાયણિક તત્વો છે? તો તત્વ, ગુણધર્મો અને શ્રેણી. સીઝિયમ તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કહેવાય. હાઇડ્રોજન તો સૌથી હલકું તત્વ, તેનું વજનમાં વપરાય. કાર્બન ડાયોક્સાઇડ તો વજનમાં સૌથી ભારે. ઓસ્મિયમ તો સૌથી ભારે ધાતુ છે, એટલે વજનમાં સૌથી ભારે છે. લિથિયમ તો વજનમાં સૌથી હલકું છે. પારો અને ગેલિયમ તો પ્રવાહી ધાતુ છે, એટલે કે પ્રવાહી સ્વરૂપે મળે છે. બ્રોમિયમ તો એ પણ પ્રવાહી સ્વરૂપે મળે છે, પરંતુ પ્રવાહી અધાતુ છે. કોપર સલ્ફેટ તો મોરથૂતુંનું રાસાયણિક નામ છે અને તે ફોટોગ્રાફીમાં પણ વપરાય છે, એટલે કે આપણે જે ચિત્રો બનાવીએ છીએ, ફોટા પાડીએ છીએ, તેમાં કોપર સલ્ફેટ વપરાય છે. તેને આપણે મોરથૂતું પણ કહીએ છીએ. પોટેશિયમ તો લસણ અને ડુંગળીમાં જે ગંધ આવે છે તેનું કારણ છે પોટેશિયમ, અને તે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સિલ્વર બ્રોમાઇડ જે છે એ પણ ફોટોગ્રાફીમાં વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.